સોમનાથમાં વડાપ્રધાનના આગમનને પગલે ઝડપી સલાક સુરક્ષા અને હવાઈ એર શોના કરતબોથી રિહર્સલોથી સોમનાથનું આકાશ છવાયું હતું. સોમનાથના પ્રભાસ પાટણ ખાતે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષના અમૃત મહોત્સવમાં ભારતના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ 11 મેના સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિને સહભાગી થવા અને સોમનાથ મહાદેવને શીશ નમાવવામાં આવી રહ્યા છે. ત્યારે ઝડપી સલાક પોલીસ સુરક્ષા ગોઠવાઈ ચૂકી છે. પ્રભાસ પાટણમાં આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હવાઈ દળના વિમાનો દ્વારા 11 મે યોજનાર એર શો અંગે રિહર્સલ કરાયું હતું, જેને લોકોએ આશ્ચર્ય તથા ભક્તિભાવથી નિહાળ્યું હતું. સોમનાથ મંદિર ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ થનાર છે. સમુદ્ર તટે મંદિર આવેલું હોય છે, જેથી સમુદ્રી સુરક્ષા પણ મજબૂત કરાય હતી. આમ જળ, જમીન અને આસમાન સહિત ત્રણેય સુરક્ષા અને લોખંડી અને ઝડપી સલાક બનાવાઈ છે. કે સિંહ ગુજરાત સાથે મહેશ વાજા, સોમનાથ.